આગળ વાત કરીએ નર્મદા વિશે। નર્મદામાં 24 કલાકમાં સરેરાશ 3.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વડિયા ગામની સત્યમનગર સોસાયટીમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। વહીવટી તંત્રને તાત્કાલિક પાણી કાઢવાની કામગીરી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી રહી છે। 3 દિવસથી આટલું પાણી છે, પાણી ઉતરતું જ નથી। વરસાદ બંધ થઈ જાય તો આટલો ભરાવો રહે જ છે। અમારી ગાડીઓમાં પાણી ભરેલું જ રહે છે। બધી ગાડીઓમાં બધાના ઘરે 55 ફૂટના પથ્થર માલેલા રાખેલા હોય છે। ખાસ કરીને શું કરવાથી આ પાણીનો નિકાલ થશે? બાજુમાં સોસાયટી છે, એ લોકોએ માટી કામ કરી દીધેલું છે। પંચાયત વાળાએ આવેલું છે પણ લેવલિંગ કર્યું નહીં। ગટર પાડીને જતા રહ્યા અને 2 જગ્યાએ ઇલીગલી મકાનો બની ગયા છે, એ લોકો જવા નહીં દેતા પાણી। હવામાન વિભાગની આગાહીને પગલે 2 દિવસથી નર્મદા જિલ્લામાં મેઘરાજાની ભારે વર્ષા થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના વડિયા ગામ ખાતે આવેલ એક સત્યમનગર સોસાયટીમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ભરાવાની તૈયારીઓ છે। વરસાદ હજુ ચાલુ જ છે। નર્મદા જિલ્લામાં સરેરાશ જો 24 કલાકની વાત કરીએ તો 37 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આ સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાવાથી તમામે તમામ સોસાયટીના લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે। કેટલાક તો નીચાણવાળા જે ઘરો છે નીચા, તો એના સામાન પણ ઉપર ચડાવવાની ફરજ પડી છે અને જે સામાનની સાથે સાથે જે વાહનો છે તે પણ બહાર મોકલવાની કે મૂકવાની ફરજમાં પડી છે। ત્યારે આમ ચોક્કસ કહી શકાય કે જે વર્ષોથી આ સમસ્યા છે સત્યમનગર સોસાયટીની, તે લોકોની રજૂઆત છે, પરંતુ તંત્ર આ બાબતે ક્યાંય કરતું નથી, કારણ કે આગળ પાણી જવાનો માર્ગ ઓછો છે। એવી ફરિયાદોને લઈને હાલમાં તો લોકો જે સ્થાનિકો છે તે પાણીના નિકાલની માંગ કર્યા છે। ત્યારે હવે જિલ્લા કલેક્ટર આ બાબતે કઈ સૂચના આપે અને આગળ પાણીનો નિકાલ કરે તો આ સત્યમનગર સોસાયટીના લોકોને શાંતિ થાય, એવી હાલમાં તો માંગ ઉઠી છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ નર્મદા।